ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10નું પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ શરૂ કરીએ. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર સૌ પ્રથમ આપણે ધોરણ 9ની અંદર શીખીને આવ્યા છીએ. બસ એ જ વસ્તુને આપણે આગળ અહીંયા કન્ટિન્યુ કરીશું. વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે શરૂ કરીએ તે પહેલાં શરૂઆત કરીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી. તો પ્રાકૃતિક સંખ્યા, ચલો પ્રાકૃતિક સંખ્યાઓ તમે સારી રીતે જાણતા જશો વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 થી સ્ટાર્ટ થશે, 1 2 3 4 5 અનંત સુધી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલ્પ વિરામ પછી ફક્ત 3 પોઈન્ટ્સ જ મૂકવાના છે જ્યારે આપણે અનંત દર્શાવીએ ત્યારે. પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 અને પ્રાકૃતિક સંખ્યા ગણ કયો છે એ તમને ખ્યાલ હશે. પ્રાકૃતિક સંખ્યા ગણ છે n, કેપિટલ N, બરોબર. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ પછી આવશે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ જેને આપણે હોલ નંબર ઇંગ્લિશમાં કહીએ છીએ, એટલે એનો પહેલો અક્ષર W દ્વારા આપણે એને દર્શાવીએ છીએ. હોલ નંબર 0 થી સ્ટાર્ટ થાય છે, 0 1 2 3 4 5. ઓકે, તો આ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યાઓ. પાછળ અનંત સુધી છે એટલે પાછળ એનો કોઈ એન્ડ છે નહીં. પૂર્ણ સંખ્યાની શરૂઆતની સંખ્યા 0 આવશે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની 1 આવશે. આ પૂર્ણ સંખ્યાની આપણે જરૂરિયાત ત્યારે પડી જ્યારે આપણે 2 માંથી 2 બાદ કરી દીધા એટલે 0 આવ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં 0 હતો નહીં, એટલે આ 0ની સાથે એ સંખ્યાઓ પૂર્ણ બની, માટે એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે 2 માંથી 2 બાદ કર્યા તો 0 આવ્યા, 2 માંથી 1 બાદ કર્યા તો 1 આવ્યા. પરંતુ જ્યારે આપણે 2 માંથી 3 બાદ કર્યા તો 2 માંથી 3 બાદ કર્યા એટલે -1 આવ્યા, એટલે કે નેગેટિવ સંખ્યાઓ ચાલુ થઈ, ઋણ પૂર્ણાંકો. તો આ રીતે ઋણ પૂર્ણાંકો મળતા આપણને નવો પૂર્ણાંક સંખ્યા ગણ મળ્યો, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે Z દ્વારા દર્શાવીએ છીએ. તો Z ની અંદર કઈ સંખ્યાઓ આવશે વિદ્યાર્થી મિત્રો? તો એની બંને બાજુ અનંત સુધી હોય છે, -3 -2 -1 0 1 2 અને 3. પૂર્ણાંક સંખ્યાઓ બાદ હવે આપણને સમમેય સંખ્યા ગણ મળ્યો, જેને આપણે Q દ્વારા દર્શાવતા હતા. સમમેય સંખ્યા ગણ Q. ઓકે, આ સમમેય સંખ્યાઓ કેવી રીતે મળી? તો જો વિદ્યાર્થી મિત્રો, આ એક સર્કલ છે, એટલે કે આ એક ભાગ છે. એક ભાગના મેં 2 ભાગ કરી નાખ્યા, એટલે આ ભાગ થઈ ગયો 1/2 અને આ થઈ ગયો 1/2. જો આપણે એને અહીંયા વચ્ચેથી ભાગી નાખીએ તો આ થઈ ગયો 1/4, આ પણ થઈ ગયો 1/4, 1/4, 1/4. અને એને હજુ બી હું વચ્ચેથી આમ ક્રોસ કરીને ભાગું તો 1/8, ત્યારબાદ હજુ ભાગું તો 1/16. તો આ રીતે આપણને એ સંખ્યાઓમાં ભાગ મળ્યા. આ ભાગ મળવાના કારણે આપણને કઈ સંખ્યાઓની શોધ થઈ? સમમેય સંખ્યાઓની. તો સમમેય સંખ્યાઓની અંદર Z ની તમામ સંખ્યાઓ આવશે, Z ની તમામ પ્લસ વધારાની કઈ સંખ્યાઓ આવશે? તો અપૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ એ બધી આની અંદર આવશે. અપૂર્ણાંક સંખ્યાઓ, બરોબર, કઈ? તો 1/2, 1/3 વગેરે. આ તો આ થઈ ગઈ અપૂર્ણાંક સંખ્યાઓ. એના સિવાય આવશે શાંત દશાંશ, શાંત દશાંશ, આ રીતે 4.5 એ રીતે, બરાબર. કોઈ પણ 2.3 4.5 4.6 કોઈ પણ લઈ શકો. અને પુનરાવર્તિત દશાંશ, પુનરાવર્તિત દશાંશ આપણે 9માં શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો આ રીતે આપણે લખતા હતા, બરાબર. 1 2 1 2 ચાલ્યા કરતા હોય એટલે આપણે ઉપર આ રીતે 12ની નિશાની કરતા હતા. તો 4.12 12 એટલે આપણે શું કહીએ? 4.12 12 12 એમ ચાલ્યા કરતું હોય. તો આ બધી જ સંખ્યાઓને આપણે
પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાઓ કહીએ છીએ. આ સમય સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતે આવે છે તમને સમજાવું. જેમ કે તમે કોઈ પણ ભાગાકારવાળી સંખ્યા લો તો એના છેદમાં તમે 1 મૂકો તો 1 મૂકીશું તો આપણને આ બધી જ સંખ્યાઓ મળશે. એટલે કે સમય સંખ્યાઓને આપણે કયા સ્વરૂપમાં લખી શકીએ છીએ? તો સમય સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં લખીએ છીએ. સમય સંખ્યાઓ બરાબર. તો આ સંખ્યાઓને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ? p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જ્યાં q does not is equal to 0 એટલે કે q 0 હોવો જોઈએ નહીં. તો આ રીતે સમય સંખ્યાઓની આપણે ચર્ચા કરી. સમય સંખ્યાઓ બાદ આપણે અસમય સંખ્યાઓ પણ જોઈ. તો ચાલો હવે આપણે અસમય સંખ્યાઓ જોઈએ છીએ. ત્યાં સુધી તમારે આ લખવું હોય તો લખી નાખો પુશ કરીને. હવે આપણે અસમય સંખ્યાઓ જોઈશું. અસમય સંખ્યાઓ. તો કઈ સંખ્યાઓ અસમય સંખ્યાઓ બનશે મિત્રો? તો એને આપણે બે રીતે કહી શકીએ કે જે સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી તેને અસમય સંખ્યાઓ કહેવાય, અથવા તો આપણે એમ લખી શકીએ કે p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યા. ઓકે, તો એવી બધી જ સંખ્યાઓ કઈ સંખ્યાઓ આવશે? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાના ઉદાહરણ આપણે જોઈએ તો આવશે √2, √3, √5 જેના વર્ગમૂળ મળતા નથી એવી સંખ્યાઓ. અને એક બીજી સંખ્યા ખાસ યાદ રાખવાની છે, MCQ માટે પણ બહુ કામમાં આવશે, પાઈ. બરાબર. તો આ પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે અત્યાર સુધી 22/7 લઈએ છીએ, પણ 22/7 એ આપણે ફક્ત કમ્ફર્ટેબલ માટે લઈએ છીએ, આપણા દાખલાની ગણતરી માટે. પણ હકીકતમાં પાઈ એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધી જ સંખ્યાઓની ચર્ચા કરી દીધી. તો આ બધી જ સંખ્યાઓ જે અત્યાર સુધી આપણે જોઈ એ બધી જ સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓ. તો અત્યાર સુધી આપણે જે કઈ સંખ્યાઓ શીખ્યા છે એ બધી જ સંખ્યાઓ કઈ છે? વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓ આપણે કઈ આવશે? તો આપણે શોર્ટમાં લખી દઈએ તો સમય પ્લસ અસમય. બરોબર. સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા. જો આપણે એને ગણ સ્વરૂપમાં હું તમને સમજાવું તો કંઈક આ રીતે થશે. સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હતી આપણી? n, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે શૂન્ય ઉમેર્યો, બરોબર, એટલે કે એ બની પૂર્ણ સંખ્યાઓ એટલે કે W. પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે ઋણ પૂર્ણાંકો ઉમેર્યા એટલે એ સંખ્યાઓ બની આપણી પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ થી મોટો ગણ આપણો આવ્યો સમય સંખ્યાઓ. બરાબર. ચલો આ સમય સંખ્યાઓ. હવે જો આ ક્રમને આપણે આમ જઈ શકીએ કે n ની તમામ સંખ્યાઓ w માં આવી ગઈ, w ની તમામ સંખ્યાઓ z માં આવી ગઈ, z ની તમામ સંખ્યાઓ q માં આવી, પણ q ની તમામ સંખ્યાઓ z માં ના આવે. એટલે કે આપણે ઉલટા ક્રમમાં ઉપરથી નીચે આવવાનું નથી. નીચેથી ઉપર જઈએ તો એક ગણ બીજા ગણની અંદર આવી જશે, પણ ઉપરના ગણની તમામ સંખ્યાઓ નીચેના ગણમાં આવશે નહીં. આટલું ખાસ યાદ રાખજો. ચલો સમય સંખ્યાઓ કરતાં વિપરીત એક સંખ્યાઓ આવી. કઈ આવી? અસમય સંખ્યાઓ. જો આ બંનેની અંદર છેદ ગણમાં કશું આવશે નહીં, કારણ કે આ અલગ છે. આ અસમય સંખ્યાઓ જેને આપણે i તરીકે પણ ઓળખતા હતા, પણ આ z ને પણ i કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે અહીંયા અસમય સંખ્યાઓ લખીશું. અને અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ બંનેને જે આવરી લે એ બને છે આપણો વાસ્તવિક સંખ્યા ગણ, એટલે કે r. તો આ થઈ ગયો આપણો r. ઓકે. તો આ રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓ મળી. હવે તમે વાસ્તવિક સંખ્યાઓ વિશે બિલકુલ ક્લિયર કટ થઈ ગયા હશો, એટલે કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો હવે આપણે શરૂ કરીએ છીએ વાસ્તવિક સંખ્યાઓના ઉપયોગો, એટલે કે યુક્લિડની ભાગ વિધિઓ. બરાબર. ત્યાં સુધી તમે આ લખી નાખજો પુશ કરીને. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રમેય 1.1, જેને આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહીશું. યુક્લિડનું
ભાગાકારનું પૂર્વ પ્રમેય. બરોબર. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એમ કહે છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો, અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી q અને r એવા મળે કે જેથી આપણી એક કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે જેથી a બરાબર bq પ્લસ r, જેને આપણે સમીકરણ કહીએ છીએ, બરોબર, bq પ્લસ r થાય, જ્યાં 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન b. r એટલે વિદ્યાર્થી મિત્રો આપણી શેષ છે, બરાબર, અને a એટલે આપણો ભાજ્ય થશે, બરાબર, a એટલે આપણો ભાજ્ય અને r એટલે શેષ અને b એટલે ભાજક. તો અહીંયા આપણે જે શીખતા આવ્યા છે એ જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે એને ધ્યાનથી જોઈએ, સમજીએ. અને પહેલાં સૌથી પહેલાં કોઈ ઉદાહરણ દ્વારા હું તમને આ સમજાવવા કોશિશ કરું. હવે અહીંયા જુઓ, માની લો કે આપણે ઉદાહરણ લઈએ છીએ કે 15/2 લઈ લઈએ. તમે આ શીખીને જ આવ્યા છો, 2 × 14. ઓકે, તો શેષ કેટલી વધી? 1. હવે અહીંયા આપણો આ છે a, ઓકે, આ છે આપણું ભાગફળ જેને આપણે કહીશું q, અને આ છે આપણો ભાજક, બરાબર, જેના વડે આપણે ભાગીએ છીએ, અને આ આપણો ભાજક થઈ ગયો, અને આ બાકી બચ્યું એ શેષ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે b ને આપણે કીધું હતું ભાજક, આ છે આપણું ભાજ્ય, આ છે ભાગફળ, અને આ છે શેષ. તો વિદ્યાર્થી મિત્રો તમે ઓલરેડી આ જે આપણું યુક્લિડનું સમીકરણ છે એ પહેલેથી આપણે શીખતા જ આવ્યા છે, બસ લખવાની પદ્ધતિ કંઈક બદલાઈ ગઈ છે. તો આપણે આવું તો તમે શીખ્યા જ હશો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જો આજ તમે જે ઉદાહરણ લીધું એમાં તમે અહીંયા ઉપર લખી શકો છો. ચલો આપણે b અને q નો ગુણાકાર કરો, બરાબર. a બરાબર આ ભાજ્ય બરાબર એટલે કે a, તો a બરાબર આપણા કેટલા છે? જુઓ અહીંયા 15, બરોબર. આ બંનેનો ગુણાકાર કરીશું. આ છે આપણું ભાજક અને આ છે ભાગફળ, એટલે કે 2 × 7, અને એમાં શેષ ઉમેરી દેવાની એટલે કે 1. તો હવે તમે અહીંયા જુઓ, ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણ સંતોષાઈ ગયા. 15 7 × 14 વત્તા 1 થઈ ગયા ને 15. તો બંને બાજુ 15 15 થઈ ગયા, એટલે એનો મતલબ એ થયો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ તમારું ભાજ્ય છે, બરોબર, આ તમારો ભાજક, આ ભાગફળ, અને આ શું છે? શેષ છે. તો એ જ રીતે બસ હવે અહીંયા આપણે લખી નાખો, આપણો શું હતો? a, આ b, આ ભાગફળ એટલે q, અને શેષ એટલે r. બસ આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું, જેને આપણે આગળના દાખલાઓમાં એટલે કે ગુસા શોધવા માટે આપણે એને ઉપયોગ કરવાના છે. હવે અહીંયા ખાસ એક વસ્તુ જોજો, આ કન્ડિશન છે કે 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઓર b. એટલે આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે આપણી શેષ શૂન્ય હોઈ શકે અથવા શૂન્યથી મોટી હોઈ શકે, પણ એ b થી મોટી ક્યારેય ના હોઈ શકે. એટલે કે અહીંયા જે આપણું આ ભાજક છે આના કરતાં શેષ હંમેશા નાની રહેવી જોઈએ, અથવા તો શૂન્ય હોવી જોઈએ, પણ આના જેટલી કદાપી હોય નહીં. તો આ એક ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણી શેષ એ 0 અથવા 0 કરતાં મોટી હશે,
અને જે આપણું બી હશે એના કરતાં નાની હશે. એ કન્ડિશન આપણે ચૂકવાની નથી. તો આપણે યુક્લિડની આ ભાગ વિધિનો ઉપયોગ કરી અને આપણે ગુસાઅ શોધીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ. અહીંયા મેં એક રકમ લખીને રાખી છે 18 અને 351નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિથી મેળવો. તો હવે યુક્લિડની ભાગ પ્રવિધિ માટે એનું જે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીશું. એ પહેલાં અહીં આપણે શું જોઈશું બોલો? ચલો, અહીં આપણને a ઇઝ ગ્રેટર દેન b હોય એટલે આપણો a કેટલો થઈ જશે? 351 અને b કેટલો થઈ જશે? 18. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનું આપણું સૂત્ર શું હતું? ચલો, a બરાબર bq પ્લસ r, જ્યાં 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ દેન b. ચલો, આ પ્રમાણે આપણે આગળ વધીશું. તો અહીંયા 351 એ આપણું a છે એટલે આપણે આગળ લખીશું 351 બરાબર 18. તો ચલો, અહીંયા આપણે શરૂઆત કરીએ રફ કામથી. બરાબર, 351 ભાગ્યા 18 કરીશું સૌથી પહેલાં. તો ચલો, 18 એકા 18 ચાલશે, 18 દુ 36 થઈ જશે. તો 18 એકા 18. ચલો, 35માંથી 18 જાય તો કેટલા આવશે? તો અહીંયા 10, 10 ને 5 15, 15માંથી 8 ગયા તો 7, અહીંયા થઈ ગયા 2, 2માંથી 1 જાય તો 1, 17. ઉપરથી ઉતાર્યો 1. હવે જો મિત્રો 18 દાન કરીએ તો 180 થાય એટલે આની નજીકનો આંકડો છે ને, તો આપણે કરીશું 18 9 સેટ થઈ જશે. ચલો, 18 9 બરાબર. તો આપણે આગળ એક ગુણાકારની ટૂંકી રીત મેં મૂકી હતી, યાદ હોય તો તમને, એ પ્રમાણે બી તમે કરી શકો છો. 9 8 72 અને 9 એકા 9 બરાબર. અને આગળ ઉમેરી દેવાના એટલે 9 7 16 162. તો 18 9 162. અહીંયા આપણે લખી દઈશું 162. ચલો, માઇનસ કરી દઈએ તો કેટલા વધશે? અહીંયા 10 કો લેવો પડશે. 10 ને 1 11, 11માંથી 2 જાય તો 9, અહીંયાથી 10 કો લીધો એટલે આ 6 થઈ ગયા, 6માંથી 6 જાય તો 0 0. તો કેટલી શેષ વધી વિદ્યાર્થી મિત્રો? 9. તો ચલો, 18 ગુણ્યા કેટલા આવ્યા ઉપર? અહીંયા 19. આ આપણો શું હતો યાદ છે ને? આ આપણો હતો b, આ હતો q, આ હતો r અને આ છે આપણો a. ઓકે, આ q છે બરોબર, ભાગફળ. તો ચલો, શું થશે? 351 બરાબર 18 ગુણ્યા 19 બરાબર, 18 ગુણ્યા 19 વત્તા શેષ ઉમેરી દો, કેટલી છે? 9 બરાબર. તો હવે આપણે બીજું સ્ટેપ શું કરીશું? આપણું પહેલું સ્ટેપ હતું જે ઉપર આપણે લખ્યું એ આપણું પહેલું સ્ટેપ તમે અહીંયા કહી શકો બરોબર. હવે બીજું સ્ટેપ આપણે શું લખીશું? તો સેકન્ડ નંબરનું સ્ટેપ આપણે સોપાન નંબર 2 એમ કરીને અથવા તો એમને સેકન્ડ નંબર કરીને લખી શકીએ છીએ. તો શું લખીશું સેકન્ડ નંબરમાં? તો જો, આ 18 જે આપણું ભાજક હતો અને આ જે શેષ હતી એ આ ભાજક એ હવે ભાજ્ય બની જશે બરાબર. તો 18 ને ભાજ્ય અને શેષ 9 ને ભાજક તરીકે લઈ યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરતા બરાબર. આ રીતે આપણે સોપાન લખીશું. અહીંયા પણ તમે લખી શકતા હતા એવું પહેલા નંબરના સોપાનમાં બરાબર. ચલો, અહીંયા શું થઈ જશે? આપણે કેટલા આવશે? અહીંયા આપણું a એટલે કે હવે a 18 બની ગયો અને b કેટલો છે? 9. 9 નો ઘડિયો બોલો 18 આવે ત્યાં સુધી તો 9 દુ 18, 18માંથી 18 ગયા તો શેષ કેટલી થઈ ગઈ? 0. તો અહીં શું આવ્યું બોલો? r બરાબર 0. r બરાબર 0 છે બરોબર. તેથી ટીમ ભાજક 9 છે, જેથી ગુસાઅ 351 અને કઈ સંખ્યા હતી આપણી? 18 બરાબર કેટલો જવાબ આવ્યો? 9 મળે. ઓકે, બસ આ રીતે આપણે લખવાનું હોય છે.
બરાબર. હવે આપણે બુક્સનું ઉદાહરણ જોઈ લઈશું. તો આ ઉદાહરણ ત્યાં સુધી તમે લખી નાખો. તો ચલો આપણે શું લઈશું? જો આપણે એ અને બી એમ કરીને પણ લઈ શકીએ છીએ, અથવા તમે આમ પણ લખી શકો છો કે 12,576 ઇઝ ગ્રેટર દેન 4,052. 12,576 એ આપણું ભાજ્ય થશે અને 4,052 એ શું થશે? ભાજક થશે. તો ચલો અહીં 12,576 એ 4,052 કરતાં મોટા છે, માટે એ બરાબર 12,576 અને બી બરાબર 4,052 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. બરાબર. પહેલું સોપાન આપણે આ રીતે લખી દઈશું. ચલો હવે અહીંયા આપણે કેટલા લખીશું? બોલો. 12,576 અને એને આપણે કેટલા વડે ભાગવાના છે? 4,052 વડે. આ આપણો એ છે અને આ આપણો બી છે. એ તો તમે જાણો જ છો ને વિદ્યાર્થી મિત્રો. એ બરાબર શું થાય? BQ પ્લસ આર. આ ધ્યાન રાખજો. બરાબર. આ યુક્લિડની ભાગ પ્રવિધિ છે. હવે 4,052 નો ઘડિયો બોલવાનો 12,576 થી નાનો રહે, તો સ્વાભાવિક છે કે આટલો મોટો ઘડિયો આપણને ના આવડે. તો હું એક તમને સરસ મજાની શોર્ટકટ રીત શીખવાડું છું. જ્યારે આટલી મોટી સંખ્યા આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આના કરતાં આ આંકડા મોટા જ હોય, બરાબર. તો આપણે શું કરીશું? આ પાછળના 3 આંકડા હોય ને એ નહીં સમજવાના. માની લો કે આ 3 આંકડા 3 શૂન્ય છે અથવા તો એ છે જ નહીં, તો પાછળના 3 આંકડા અહીંયાથી તમે ભાજકમાંથી કાઢી નાખો તો પાછળના 3 આંકડા સેમ ટુ સેમ ભાજ્યમાંથી બી કાઢી નાખવાના. તો હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અહીં શું બચ્યું? 4. અહીંયા શું બચ્યું? 12. તો 4 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી ઇઝીલી આવડે તમને. કેટલા થાય? 4 તરી 12. તો આખી રકમને સૌપ્રથમ આપણે 3 વડે ગુણીને જોઈશું. જોઈએ વધારે આવે છે કે 12,576 થી નાની આવે છે. તો 3 વડે ગુણો તો 3 દુ 6, 5 તરી 15 નો 5 રો વધી 1, 3 ગુણ્યા 0 0 એટલે વધી એમના એમ ઉતરી જશે અને 4 તરી 12. તો અહીં તમે જોઈ શકો છો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 12,156, જે આના કરતાં નાના છે. તો 3 વડે ભાગ ચાલશે અને શેષ કેટલી વધશે વિદ્યાર્થી મિત્રો? તો ચલો આપણે 12,576 એને 4,052 વડે ભાગ્યા તો 3 આયા 12,156. બાદ બાકી કરી દઈએ. 0, 2, 4 અને અહીંયા 00. તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? શેષ કેટલી આવી? 420. ચલો આપણું પ્રથમ સોપાન હતું, બરાબર. હવે એ જ રીતે આપણે અહીંયા બીજું સોપાન લખીશું, એટલે કે પગલા નંબર 2 એમ પણ તમે લખી શકો. રીત નંબર 2, બરાબર. આ એક હતું અને આ બીજું. ચલો હવે અહીં આપણો એ તરીકે શું લઈશું? એ બરાબર, હવે આપણો એ બની જશે 4,052 અને આ 420 છે એ શું બની જશે? બી બની જશે. તો અહીંયા તમે લખો છો ભાજ્ય 4,052 અને ભાજક 420 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. બરોબર. તો હવે આગળ શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 4,052 અંદર શું જતું રહેશે? 420. 420 નો આપણે ઘડિયો બોલીશું 4,052 આવે ત્યાં સુધી. તો 4,052 ને આપણે હવે 420 વડે ભાગીશું. બરોબર. તો જેમ આગળ શીખવાડ્યું એમ અહીંયાથી ધારો કે આ 2 આંકડા આપણે કાઢી નાખીએ તો અહીંયાથી પણ 2 આંકડા કાઢી નાખો. તો અહીંયા ચાલે છે 4 દાન 40. બરોબર. તો અહીંયા 10 વડે મૌખિક તો 10 વડે ગુણાકાર કરવો બહુ ઈઝી છે. પાછા ખાલી એક 0 મૂકવાનો હોય છે. તો 10 વડે ગુણીએ તો 4200 થાય છે, જે આનાથી મોટી રકમ થઈ જાય છે. બરોબર. તો આ કેટલા વડે ગુણેલા હશે? 9 વડે. તો આપણે 9 વડે ગુણી નાખીએ. ચલો 420 9 0 9 દુ 18 નો 8 વધી 1 9 ચોક 36 37. તો 37 80 આમાંથી આપણે માઇનસ કરી દઈશું. 2 માંથી 0 જાય તો 2, 10 ને 5 15, 15 માંથી 8 જાય તો 7, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 7 જાય તો
2 અને અહીંથી વધી લીધી હતી એટલે 3, 3માંથી 3 જાય તો 0. તો ચલો આપણી શેષ કેટલી આવી? 272. કેટલા વડે ગુણ્યા આપણે? 9 વડે. આ આપણો બી છે, આ આપણો ક્યુ છે. આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે બી ગુણ્યા ક્યુ એટલે કે 9 વત્તા શેષ કેટલી? 272. ચલો હવે આપણું ત્રીજું સ્ટેપ ચાલુ થશે. તો ત્રીજા સ્ટેપમાં હવે આપણો ભાજક કયો બની જશે? આ આપણો ભાજક થશે અને આ આપણું ભાજ્ય. તો ભાજ્ય શું લઈશું બોલો? ભાજ્ય 420 અને ભાજક 272 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. બરાબર? ઉપયોગ કરતા. ચલો એનો ઉપયોગ કરીએ તો હવે 420 ક્યાં આવી ગયા? આગળ 272 જતા રહેશે બી તરીકે. ચલો 420 ને 272 વડે ભાગવાના છે. એકદમ ઈઝી છે. 272 એકાદ આવશે ને, કારણ કે 272 દુ ડબલ થઈ જશે, વધી જશે એનાથી. તો ચલો 420 માંથી 272 આપણે માઇનસ કરી દો. તો 10, 10 માંથી 2 જાય તો 8, 9 ને 2 11, 11 માંથી 7 જાય તો 4, અહીંયા થઈ ગયા 3, 3 માંથી 2 જાય તો 1, 148 શેષ આવી. બરાબર? તો હવે આપણું ભાજ્ય કેટલું થઈ જશે? 272 અને ભાજક કેટલું થઈ જશે? 148. ચલો આમ જ રહેવા દઈએ છીએ એટલે જેથી કરીને તમને કમ્પ્લીટ દેખાય. આખો દાખલો સળંગ લખતા હોય એવું લાગે. ચલો અહીંયા શું લખીશું બોલો? ભાજ્ય તરીકે હવે આપણે ભાજ્ય તરીકે 272 અને ભાજક તરીકે 148 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. બરાબર? તો ચલો અહીંયા આગળ આવી જશે 272, અહીંયા આવશે 148. તો 148 એકા 148 ચાલશે. બરાબર? તો 272 માંથી 148 માઇનસ કરી દઈશું રફ કામમાં. 272 માઇનસ 148. ચલો 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4, અહીંયા થઈ ગયા 6, 6 માંથી 4 જાય તો 2, અહીંયા થઈ ગયા, અહીંયાથી વધી નથી લીધી એટલે 2 માંથી 1 જાય તો 1, 124. તો શેષ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 124. ચલો હવે આપણું ભાજ્ય કેટલું થઈ જશે? ભાજ્ય 148 અને ભાજક 124 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. તો અહીંયા આવશે 148, અંદર આવશે 124, 124 એકા 124. 148 માંથી 124 બાદ કરીશું એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી 24. ચલો હવે આપણું ભાજ્ય કેટલું થઈ જશે? ભાજ્ય 124 અને ભાજક કેટલો થઈ જશે? જે શેષ આવ્યું આપણો ભાજક બની જાય. 24 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. તો અહીંયા શું આવશે બોલો વિદ્યાર્થી મિત્રો? આગળ 124, અંદર કેટલા આવશે? 24. ચલો 24 નો ઘડિયો બોલીશું 124 આવે ત્યાં સુધી. તો શું આવશે? 24 5 120 થશે. બરોબર? 24 5 120 અને શેષ કેટલી વધશે? 124 માંથી 120 જાય તો 4. તો હવે આપણું ભાજ્ય કેટલું બોલો? ભાજ્ય 24 અને ભાજક 4 લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. ઓકે? તો અહીંયા શું આવશે બોલો? 24 બરાબર 4. ચલો 4 નો ઘડિયો બોલો. 24 આવે ત્યાં સુધી. તો 4 છંગ 24. શેષ કેટલી થઈ ગઈ? 0. તો ચલો અહીં r બરાબર કેટલા આયા? r બરાબર આપણી શેષ જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી આ ભાગાકાર કન્ટિન્યુ રહેશે. જ્યારે શેષ 0 થઈ જાય તો છેલ્લો અંતિમ ભાજક આપણો જે હોય એટલે કે આપણે 4 વડે ભાગ્યા છે તો એ આપણો જવાબ થશે. બરાબર? તો અંતિમ ભાજક અહીંયા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4. તો આપણો ગુસા કેટલો આવશે? 4 આવી જશે. બરાબર? તો r બરાબર 0 થાય, r બરાબર 0 થાય ત્યારે ભાજક કેટલો છે? ભાજક 4 છે. માટે ગુસા કેટલો થશે? માટે ગુસા આપણી જે રકમ હતી એ લખીશું.
માટે ગુસા 12576 અને 4052 12576 અને 4052 ઇઝ ઇક્વલ ટુ 4 છે. આ આપણો આન્સર. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોપાન સાથે લખીશું, જેથી કરીને આપણો કોઈ એક પણ માર્ક્સ કપાય નહીં. બરાબર. પણ પાછળ આપણે જેટલા પણ દાખલા ગણીશું ત્યારે આપણે સોપાન ઘડી ઘડી લખીશું નહીં, એટલે જેથી કરીને આપણો સમય ઓછો બગડે અને પ્રેક્ટિસ વધારે થાય. તો જ્યારે સ્વાધ્યાયના દાખલા ગણીશું આપણે ત્યારે સોપાન નહીં લખીએ. બરાબર. તો ચલો અહીંયા આપણું ઉદાહરણ નંબર 1 પૂરું થયું. હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. આપણને અહીંયા સાબિત કરવાનું કીધું છે. અહીંયા એમ લખ્યું છે દર્શાવો કે. ઓકે, એટલે કે આ સાબિત કરવાનું. દર્શાવો કે દરેક યુગમાં ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ પૂર્ણાંક એ 2q + 1 સ્વરૂપમાં હોય. એટલે 2q એટલે કે બેકી સંખ્યા થશે, યુગ્મ એટલે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા. બસ તો આપણે એક નાનકડી લાઈન દ્વારા આપણે આ સાબિત કરી શકીએ છીએ. બહુ ખાસ કોઈ અઘરું વસ્તુ છે નહીં. તો ચલો આપણે અહીંયા પદ્ધતિ ચાલુ કરીએ. ડબલ ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે લખી શકીએ છીએ અથવા તો ઉકેલ કરીને લખી શકીએ છીએ. ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે. એ કોઈ ધન પૂર્ણાંક છે. તો અને b બરાબર 2. તો ચલો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ લખી નાખીએ. બરોબર. એને કોઈ ધન પૂર્ણાંક લીધો અને b બરાબર 2 લીધો. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય કે b બરાબર 2 કેમ લીધો આપણે? તો અહીંયા ખાસ જુઓ. ચલો આપણો શું લખ્યું છે અહીંયા 2q અને અહીંયા 2q + 1. તો આ ખાસ ધ્યાન રાખો. જો અહીંયા 2q લખેલા હોય તો આપણે b બરાબર 2 લેવાના. અહીંયા 3q લખેલા હોય તો b બરાબર 3 લેવાના. અહીંયા 4q + 1 4q + 1 4q આ રીતે આપેલા હોય તો આપણે b બરાબર 4 લઈશું. 6q અને 6q + 1 આપ્યા હોય તો b બરાબર 6 લઈશું. ટૂંકમાં ખ્યાલ આવી ગયો ને. q નો જે સહગુણક હશે એ q નો સહગુણક આપણા b તરીકે આવશે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈ પૂર્ણાંક q greater than 0 કોઈ પૂર્ણાંક q greater than or equal to 0 માટે ચલો આપણી શરત શું હતી? આપણું સમીકરણ જે આપણે યુક્લિડનું હતું ભાગ પ્રવિધિનું આપણે તો a બરાબર 2q + r, જ્યાં r શું હતો? r લેસ ધેન b હતો. એટલે આના કરતાં ઓછો હોવો જોઈએ, 0 હોવો જોઈએ. ચલો 2 કરતાં નાની હોય અને 0 હોય એ સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો r કેટલો થશે? તો r આપણો શું હતો બોલો? 0 is less than or equal to r is less than b. એટલે 0 હોઈ શકે અથવા 0 કરતાં મોટો અને b કરતાં નાનો. તો b 2 છે ને, તો b થી નાના r કયા આવે? તો r બરાબર 0 આવે અથવા r બરાબર શું આવશે? 1 આવે. બરોબર. તો r બરાબર 0 અથવા r બરાબર 1. કારણ આપણે લખી શકીએ છીએ કારણ કે 0 is less than or equal to r is less than b. આ આપણે જાણીએ છીએ ને. બરાબર. તો આના ઉપરથી આપણે કહી શકીશું કે આપણો r એ 0 અથવા 1 હોઈ શકે. કારણ કે b થી નાનો એટલે કે 2 થી નાના અને 0 અથવા 0 થી મોટા તો કઈ સંખ્યા આવે? 0 અને 1. ઓકે. ચલો હવે આપણે શું કરવાનું? એકદમ સિમ્પલ છે. બસ r ની જગ્યાએ એક વખત તમે 0 મૂકી દો તો ચલો a બરાબર શું થઈ ગયા? 2q આવી ગયો. ચલો r ની બરાબર 1 મૂકો તો શું આવી ગયું? 2q + 1. તો જ્યારે આપણે r બરાબર 0 લઈશું એટલે 2q આવશે જે 2 વડે વિભાજ્ય છે. અને 2 વડે વિભાજ્ય હોય કેમ? આગળ 2 વડે ગુણાયેલો હોય એટલે એનો મતલબ એ દરેક સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો 2 વડે જે સંખ્યા વિભાજ્ય હોય એ શું બની જાય? યુગ્મ. અને 2 વડે વિભાજ્ય ના હોય કારણ કે 2q + 1 હોય એટલે શેષ 1 વધે છે એવું કહેવાય. તો જ્યારે શેષ 1 વધતી હોય ત્યારે એકી સંખ્યામાં શેષ વધતી હોય એટલે આપણે કહી શકીએ કે તે સંખ્યા કેવી હશે? અયુગ્મ પૂર્ણાંક હશે. તો આ રીતે આપણો દાખલો સિમ્પલ રીતે પૂરો થઈ જશે. ચલો હવે આના માટે આપણે શું કરીશું? r બરાબર 0 અને 1 લીધું તો
તો આપણે માટે a બરાબર શું મળશે બોલો? માટે a બરાબર 2q અથવા a બરાબર 2q પ્લસ 1 મળે. બરાબર, અહીંયા ખાલી હું તમને લખી દઉં છું, બુક્સમાં આ વસ્તુ લખેલી નહીં હોય, કારણ કે આપણે લાંબા સમય પછી આ દાખલો જ્યારે જોઈશું ત્યારે તમે પૂરેપૂરું સાંભળો નહીં, ખાલી લખેલો હોય નોટમાં, તમને ખ્યાલ નહીં આવે. તો સમજો કેવી રીતે, તો r બરાબર 0 અને r બરાબર 1 મૂકતા, તો જે આપણી યુક્લિડનું ભાગ પ્રવિધિનું જે સમીકરણ છે એની અંદર r બરાબર 0 મૂકો ત્યારે શું આવશે? a બરાબર 2q અને r બરાબર 1 મૂકશો ત્યારે થઈ જશે 2q પ્લસ 1. ઓકે, જો a બરાબર 2q તો તે 2 વડે વિભાજ્ય છે, તેથી તે શું છે? યુગ્મ છે. ચલો, તો આપણું આ પહેલી વિધાન આપણું પૂરું થઈ ગયું. દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય, બરોબર, તો એ યુગ્મ પૂર્ણાંક કહે છે એને. અને જો a બરાબર 2q પ્લસ 1 તો તે 2 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્ય નથી. કેમ નથી? કારણ કે શેષ, જો આને શેષ કહેવાય, બરોબર, તો શેષ 1 વધે છે, માટે 2 વડે વિભાજ્ય હોય નહીં. બરાબર, તો આવા પૂર્ણાંકને કેવા પૂર્ણાંક કહેવાય? આવા પૂર્ણાંકને અયુગ્મ પૂર્ણાંક કહે છે. તો આવા પૂર્ણાંકને અયુગ્મ પૂર્ણાંક કહેવાય. બરાબર, તો થઈ ગયો આપણો આ દાખલા નંબર બીજો પૂરો. એકદમ ઈઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો હું એકવાર ફરીથી સમજાવવા માંગીશ. જો ઉપરથી આપણે ફટાફટ સમજી લઈએ. આપણને એમ કીધું છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક a કોઈ પણ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ પૂર્ણાંક એ 2q પ્લસ 1 સ્વરૂપમાં હોય. તો આપણે ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે એવું ધારી લઈએ અને b કેટલો થશે? તો b કેવી રીતે લેવાનો? તો વિદ્યાર્થી મિત્રો q નો જે આગળ સહગુણક હોય તે, એટલે કે 2. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈ પણ પૂર્ણાંક q ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, કારણ કે ધન પૂર્ણાંક જ હોવો જોઈએ, માટે q હંમેશા 0 થી મોટો લેવાનો. તો એના માટે આપણું a બરાબર શું થશે? 2q પ્લસ r, જે આપણું સમીકરણ છે લખી નાખો. અને અહીંયા r કેટલો લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો 2 કરતા નાનો અને 0 સુધીનો, તો r બરાબર 0 અથવા 1 મળ્યા. તો ચલો, r બરાબર 0 અથવા 1 મળ્યા એટલે અહીંયા આપણે કારણ લખી નાખ્યું કે 0 કરતાં r મોટો હોય અને b કરતાં નાનો હોય, ઇક્વલ ટુ બી હોઈ શકે એટલે 0 બી મળ્યો. ચલો, માટે a બરાબર આપણે શું લખીશું? તો r ની અહીંયા કિંમત મૂકી દો. ચલો, અહીંયા 0 મૂકી દો r ની જગ્યાએ, તો શું મળી ગયા? a બરાબર 2q. અને અહીંયા 1 મૂકી દો r ની જગ્યાએ, તો શું મળી ગયા? a બરાબર 2q પ્લસ 1. બરોબર, તો અહીંયા મેં સમજો કરીને લખાયું છે, તમને યાદ રહેશે લાંબા સમય સુધી, એટલા માટે. આમ શું મળ્યું? જો a બરાબર 2q હોય તો એ 2 વડે વિભાજ્ય છે, તેથી તે યુગ્મ છે. અને a બરાબર જો આપણને 2q પ્લસ 1 મળે તો તે 2 વડે વિભાજ્ય નથી, કારણ કે શેષ કેટલી વધે છે? 1 વધે છે, માટે તેને આપણે કહીશું આવો પૂર્ણાંક a. અહીં વચ્ચે તમારે a લખવો હોય તો એ લખી શકો. a ને અયુગ્મ પૂર્ણાંક કહે છે. તો ચલો, અહીંયા આપણો બીજા નંબરનું ઉદાહરણ પૂરું થાય છે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 3 કંઈક આ જ રીતનું છે, પણ એની અંદર એક થોડીક વિશેષતા છે, એ જોઈશું. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપે હોય. ચલો, અહીંયા શું કીધું છે ધ્યાન રાખો? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. અયુગ્મ ધન પૂર્ણાંક એટલે ફક્ત એકી સંખ્યાઓ. બરાબર, તો એકી સંખ્યાઓ જે હોય એ કોઈ પણ પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 હોય. ચાલો, હવે આપણે ગણતરી કરીશું. ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક એ લઈએ, અથવા આપણે એમ લખીશું ધન પૂર્ણાંક એ લઈએ તો ચલો, b બરાબર કેટલા થશે? આપણે અહીંયા પૂર્ણાંક a લીધો અને b બરાબર કેટલા લઈશું?
તો આપણે કે અહીંયા 4q+1 અને 4q+3 એટલે આગળ શીખવાડ્યું એમ b બરાબર કેટલા લઈશું આપણે 4 માટે ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરીએ. ચલો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન b બરાબર કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો 4. તો આપણો r 4 કે 4 થી નાનો હોવો જોઈએ. તો સંભવિત શેષ કઈ થશે આપણી માટે r બરાબર કેટલા મળશે આપણને કહો. 0 મળી શકે, 1 મળે, 2 મળે અથવા 3 મળે. બરોબર 0 1 2 અને 3. બસ આગળ આપણે જેમ શીખ્યા હતા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે r ની જગ્યાએ શું મૂકવાનું 0 1 2 અને 3 મૂકી દેવાનું. q ને ભાગફળ તરીકે લેતા q ને ભાગફળ તરીકે લેતા ચલો q ને આપણે ભાગફળ તરીકે લઈએ તો a બરાબર આપણને કેટલા મળશે. ચલો r ની જગ્યાએ 0 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા r ની જગ્યાએ આપણું સમીકરણ તો ખ્યાલ છે ને તમને યુક્લિડ ભાગ પ્રવિધિનું સૂત્ર શું હતું આપણું a બરાબર bq r. બરોબર. તો ચલો અહીંયા a બરાબર આપણે કેટલા લઈ લઈશું એમના એમ રાખીશું અને r ની જગ્યાએ શું મૂકી દઈશું 0. તો ચલો અહીંયા 0 મૂકો અને b ની જગ્યાએ 4 મૂકી દો તો a બરાબર 4q મળશે. બરાબર. a ની જગ્યાએ આપણે 1 મૂકો, r ની જગ્યાએ સોરી 1 મૂકી દો, r ની જગ્યાએ 1 મૂકો તો 4q + 1 તો a બરાબર 4q + 1. a બરાબર 2 મૂકો ચલો અહીંયા તો શું આવશે 4q + 2 અથવા a બરાબર 3 મૂકો તો શું થશે 4q + 3. બરાબર. તો a ની જગ્યાએ આપણે કઈ કઈ સંખ્યાઓ મળી 4q + 2 4q + 1 અને 4q + 3. જો અયુગ્મ પૂર્ણાંક હોય તો એ 2 વડે વિભાજ્ય હોવાય નહીં. પણ અહીંયા આપણે બે વસ્તુ એવી છે જે 2 વડે વિભાજ્ય છે. જો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક આ સંખ્યા અને એક આ સંખ્યા જે 2 વડે શું છે વિભાજ્ય છે. તો આપણે એને શું કરી દઈશું કેન્સલ કરી દઈશું. બરોબર. તો અયુગ્મ હોવાથી આપણે અહીંયા જો બુક્સની અંદર લાઈન નથી આવી પણ આપણે લખવું હોય તો લખી શકીએ. અહીં a બરાબર 4q અને a બરાબર 4q + 2 જેમાંથી તમે 2 કોમન કાઢો તો 2q + 1 વધે ને. બરોબર. એટલે જો આ 2 વડે વિભાજ્ય થઈ જાય. એ યુગ્મ છે. બરોબર. માટે આપણે શું કહી શકાય બોલો ચલો a બરાબર શું આવશે 4q + 1 અથવા a બરાબર 4q + 3 એ અયુગ્મ પૂર્ણાંકો છે આપણા. બરોબર. તો અયુગ્મ હોવાથી એ સંખ્યાઓ આપણને આ સ્વરૂપમાં મળશે. અયુગ્મ પૂર્ણાંકો છે. આમ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. બરોબર. આ રીતે આપણે છેલ્લે અંતિમ જવાબ લખી દઈએ. આમ કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક એ બરાબર 4q + 1 અથવા a બરાબર 4q + 3 સ્વરૂપે હોય. બરાબર. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 આવશે. એ એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીઓમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. બરાબર. જો અહીંયા આપણે ઉકેલ લઈ લઈશું. રકમ વિદ્યાર્થી મિત્રો તમારી જોડે બુક્સ આવી જશે એટલે હશે જ, ના હોય તો તમે ડાઉનલોડ કરીને મેળવી શકો છો. તો અહીંયા આપણે જોઈશું ઉકેલ. જો આ પ્રશ્નનો ઉકેલ આપણે
પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવી શકાય, પરંતુ અને ગાણિતિક રીતે કરવામાં આપણે ભૂસા 420 ને 130 શોધવો જોઈએ. કેમ ભૂસા 420 ને 130 શોધવો જોઈએ? કારણ કે આપણને અહીંયા કીધું છે કે સમાન હોય છે, બરફીની સંખ્યા સમાન રહે દરેક થપ્પીની અંદર, એ રીતે ગોઠવવાની છે. એટલે કે આની થપ્પી, આ અને આ બંનેની થપ્પી જે લગાવવામાં આવે એમાં બરફીની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન. એટલે જેટલા નંગ આ હોય એટલા જ નંગ આના હોવા જોઈએ, એ રીતે આપણે એક યોગ્ય થપ્પીઓ ગોઠવવાની છે. એના માટે આપણે શું લેવું પડશે? ગુસા લેવો પડશે. તો અહીં a is greater than b લેતા ચલો a બરાબર કેટલા થશે? 420 અને b બરાબર 130 લઈ ગુસા મેળવતા કઈ પદ્ધતિથી મેળવવાના છે? યુક્લિડની ભાગ પ્રવિધિથી. બરોબર? ગુસા મેળવતા. ચલો એ બરાબર આપણું સમીકરણ શું છે? BQ પ્લસ R. તો આ રીતે આપણે અહીંયા લખી દઈશું 420, b એટલે કેટલા લખીશું? 130. ચલો 130 ને કેટલા વડે ગુણીએ તો 420 આવે. તો જો આ છેલ્લો 0 ના ગણો તો 13 ને 42 એટલે 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39. એટલે 39 સુધી ચાલી શકે છે. તો 420 ને આપણે 130 વડે 3 વડે ગુણીએ ચલો તો 13 તરી 39, પાછળ 0. ચલો 0, 10 ને 2 12, 12 માંથી 9 જાય તો 3, અહીંયા થઈ ગયા 0. તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 130 તરી 390 અને શેષ કેટલી બચી? 30. ચલો હવે આપણે શું કરીશું? જો હવે આપણે દર વખતે પેલા સ્ટેપ લખતા હતા ને મિત્રો, લખવાની જરૂર નથી. જ્યારે દાખલા મોટા થઈ જાય ત્યારે તમે એ સોપાન બધા કાપી નાખો, ચાલશે. તો 130 અને 30 વડે ભાગીશું. ચલો 30 નો આપણે ઘડીઓ બોલીશું, 130 આવે ત્યાં સુધી. તો 30 ચોક 120. શેષ કેટલી વધશે વિદ્યાર્થી મિત્રો? 10. હવે આપણે 30 આપણું ભાજ્ય થઈ જશે અને ભાજક બની જશે 10. 10 નો ઘડીઓ બોલો જ્યાં સુધી 30 આવે. તો 10 તરી 30. તો શેષ કેટલી થઈ ગઈ? 0. ચલો તો અહીં r બરાબર 0 હોય ત્યારે b બરાબર કેટલા મળ્યા? 10 મળે છે. માટે ગુસા કેટલો થશે બોલો? ગુસા ઓફ 420 130 ઇઝ ઇક્વલ ટુ 10 મળે. જો આપણે ગુસા શોધવાનો કીધો તો આપણે અહીંયા આટલો જવાબ લખીને પૂરો કરી નાખત, પણ આપણને અહીંયા ગુસા શોધવાનો નથી કીધું. આપણને એમ કીધું છે કે સમાન થપ્પીઓની સંખ્યા કેટલી હશે. તો તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે તે માટે બરફીની સંખ્યા 10 રાખવી પડશે. બરોબર? અથવા રાખી શકાય, તમે કંઈ પણ લખી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો દાખલો પૂરો થયો. નેક્સ્ટ ટાઈમ હવે જોઈશું આપણે સ્વાધ્યાય 1.1. આજે આપણે અહીંયા પૂર્ણ